तो हालो मित्रों अमदावादथी सोमनाथ जवा माटे કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે ને એનું આપણે ટાઈમ ટેબલ કઈ રીતે જોવાનું ને લાઈવ લોકેશન જોવાનું કઈ રીતે। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે જે મેન બસો અમદાવાદથી સોમનાથ જવા માટે કઈ કઈ બસો છે ને કયા રૂટની બસો છે એ જોઈ લઈએ। તો પહેલા નંબરની છે મિત્રો વિજાપુરથી સોમનાથ, માણસાથી સોમનાથ, અંબાજીથી સોમનાથ, નડિયાદથી સોમનાથ, ગાંધીનગરથી સોમનાથ, મોડાસાથી સોમનાથ, ગાંધીનગર સોમનાથ, દાહોદ સોમનાથ અને વિસનગર सोमनाथ। तो केटला वागे निकळवानी छे एनु टाइम टेबल आपणे जोई लईए। तो चलो मित्रों पहला ज नंबरनी छे मित्रों विजापुरथी सोमनाथ एक्सप्रेस 1:50 बपोरे निकळवानी छे। हालनी अंदर मित्रों आपणे 12:50 थई छे, 1 कलाक पछी निकळवानी छे आ बस, बरोबर। तो 1:50 निकळवानी छे। जे क्यां थईने निकळवानी छे तो माणसा तमने मळशे 2:10। तो अहीं जुओ बधा अलग अलग सेक्टर गांधीनगरना तमने अहीं बधा ज आपेला छे ने छेल्लुं छे गांधीनगर तमने मळशे 2:50। तो डायरेक्ट अमदावादनी मित्रों वात करीए 3:35 अमदावाद तमने मळशे। तो बागोदरा चौकड़ी 5:20, राजकोट 8:55, गोंडल 10 वागे, जेतपुर 10:55, जूनागढ़ 11:40, केशोद 12:55, वेरावल 1 वागे अने सोमनाथ 1:20 तमने मित्रों पहोंचाडी देशे। तो बीजा नंबरनी छे मित्रों माणसाथी सोमनाथ, जे मित्रों 3:35 निकळे छे। जे गांधीनगर तमने केटला वागे मळशे ए जोई लईए। तो गांधीनगर मित्रों बधा सेक्टरो आपेला छे, तमे खुद पण जोई शको छो। आ एप्लिकेशन कयुं छे एनी पण माहिती तमने विडियोमां आपवानो छुं। तो गांधीनगर तमने मळशे 4:05, अमदावाद मळशे 4:55, पारडी अमदावाद 5:20, नेहरूनगर अमदावाद 5:35, सरखेज अमदावाद 5:50, बागोदरा 6:30, લીંબડી 7:25, સાયલા 8:18, ચોટીલા હાઈવે 9:05, રાજકોટ 9:30, गोंडल 11:25, वीरपुर गोंडल 11:55, जेतपुर 12:20, जूनागढ़ 1:20, वांथली 1:35, केशोद 2 वागे, वेरावल 2:35 અને સોમનાથ 2:55 તમને મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની છે મિત્રો અંબાજીથી સોમનાથ સ્લીપર। જો અંબાજીથી મિત્રો નીકળે છે 3 વાગે, ખેરાલુ તમને મળશે 4:15, અમદાવાદ 5:15, લીંબડી 6:30, હોટલ नंदनवन से माफ करजो 7 वागे, राजकोट 7:15, वीरपुर गोंडल 7:45, जूनागढ़ 9:25, केशोद 10:23 અને વેરાવલ 5 વાગે અને સોમનાથ 5:15 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ નડિયાદથી સોમનાથ છે સ્લીપર, જેઓ મિત્રો કેટલા વાગે નીકળે છે નડિયાદથી 4:45, ખતરેજ ક્રોસ 5:20, अमदावाद 5:50, बालवा 6:20, बागोदरा 7:15, લીંબડી 7:50, ચોટીલા 9:25, राजकोट 10:05, गोंडल चौकड़ी गोंदरा चौकड़ी गोंडल 11:05, जेतपुर 12:40, जूनागढ़ 10, वांथली 2 वागे, केशोद 2:20, वेरावल 3:15, सोमनाथ 3:45 मित्रों पहोंचाडी देशे। तो आगळनी वात करीए गांधीनगरथी सोमनाथ छे। गांधीनगरथी मित्रों निकळे छे 6 वागे। आ बधा सेक्टरो अहींया बे आपेला छे। तो अमदावाद तमने मळशे 6:30, पारडी अमदावाद 6:45, नेहरूनगर अमदावाद 6:50, सरखेज अमदावाद 7:05, बागोदरा 7:40, લીંબડી हाईवे 8:45, सायला 9:10, ચોટીલા 9:55, ચોટીલા हाईवे 10:15, राजकोट 11:05, वीरपुर गोंडल 12:30, जेतपुर 1:10, जूनागढ़ 1:35, माफ करजो 1:55, जूनागढ़ वांथली 2:35, केशोद 3 वागे, वेरावल 4:10 અને સોમનાથ 4:35 તમને મિત્રો પકડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ દાહોદથી સોમનાથ છે। जो કેટલા વાગે નીકળે છે દાહોદથી
4:15 લીંબડી દાહોદ તમને મળશે 4:40, ઝાલોદ 5 વાગે, સંતરામપુર 5:40, લુણાવાડા 6:25, બાલાસિનોર 7:23, અમદાવાદ 9:12, બાલવા 10:15, બાગોદરા 11 વાગે, લીંબડી 11:45, ચોટીલા 1 વાગે, રાજકોટ 2:15, ગોંડલ 3:15, વીરપુર ગોંડલ 3:30, જેતપુર 4:15, જૂનાગઢ 4:45, કેશોદ 5:05, વેરાવલ 5:55 અને સોમનાથ 6:15 તમને મિત્રો પહોંચાડી દેશે। તો છેલ્લા નંબરની મિત્રો વિસનગરથી સોમનાથ છે। જો કેટલા વાગે નીકળે છે વિસનગરથી? તો વિસનગરથી નીકળે છે મિત્રો 6:30, તો ગોઝરિયા તમને મળશે 7:05, ગાંધીનગર 8:10, રાણી બસ સ્ટોપ અમદાવાદ 8:50, પારડી અમદાવાદ 9:05, અમદાવાદ 9:15, ચાંગોદરા 9:30, બાગોદરા 10 વાગે, લીંબડી હાઈવે 10:30, સાયલા 10:50, ચોટીલા હાઈવે 11:10, રાજકોટ 11:50, ગોંડલ 12:30, નવાગઢ 1:05, જૂનાગઢ 2:05, કેશોદ 3:10 અને સોમનાથ 6:10 તમને મિત્રો પહોંચાડી દેશે। હવે મિત્રો લાઈવ લોકેશન દાખલા તરીકે મિત્રો આ બસ હાલની અંદર એક પણ બસ હાલની અંદર ચાલુ નથી। તો આપણને કઈ રીતે ખબર પડે છે કે આ એક પણ બસ ચાલુ નથી? તો અહીંયા મિત્રો જે સ્કોલર લખેલું છે એની જગ્યાએ રોનિંગ લખેલું આવશે। રોનિંગ લખેલું હોય તો સમજી લેવાનું કે બસ હાલની અંદર લાઈવ અને ચાલુ છે। લોકેશન જોવું હોય દાખલા તરીકે રોનિંગ ઉપર આપણે ક્લિક કરવાનું આવી રીતે। જેવું તમે ક્લિક કરશો એટલે આ ટાઈપના સ્ટેશન બતાવશે। અહીં એક મેપનું ઓપ્શન છે। જેવું તમે ક્લિક કરશો જે આ બ્લેક પટ્ટી દેખાય છે એની જગ્યાએ જો ચાલુ બસ હોય ને તો આ લાલ કલરની પટ્ટી દેખાડશે અને અહીંયા તમને બસનું આઇકન પણ દેખાડશે। બસ કેટલે પહોંચે છે બધું લોકેશન પણ તમે જોઈ શકો છો। તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે। વધુ એસટી બસની માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેની અંદર ગુજરાતીમાં દરેક માહિતી તમને મળે છે। અને એપ્લિકેશન કયું છે તે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે। એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ। આ એપ્લિકેશનનું નામ છે, આ લોગો પણ છે, જોઈ લેજો, ખાસ તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે।